દાહોદમાં તારીખ 26 મેના રોજ બનેલી 1,47,00,000 રૂપિયાની હાઈ પ્રોફાઇલ લૂંટનો ભેદ દાહોદ પોલીસ દ્વારા ઉકેલી દેવામાં આવ્યો છે. દાહોદ શહેરના અનાજ માર્કેટમાં બાબુ કાંતિ આંગડિયા પેઢીના કર્મચારીઓ પાસેથી રોકડ રકમ સહિત કુલ રૂપિયા 1,47,00,000ના મુદ્દામાલની લૂંટ કરવામાં આવી હતી. નાણાં ભરેલો થેલો લઈને જતા આંગડિયા પેઢીના કર્મચારીઓ પર બે બાઇકો ઉપર આવેલા 6 ઈસમોએ હુમલો કરીને તેમની સાથે મારઝૂડ કરવામાં આવી હતી અને રોકડ રકમની લૂંટ ચલાવવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને દાહોદ પોલીસ દ્વારા વિશેષ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસે લૂંટમાં સંડોવાયેલા 4 આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. તેમની પાસેથી રોકડ રકમ સહિત કુલ રૂપિયા 1,35,00,000નો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. તેમજ લૂંટમાં ઉપયોગમાં લેવાયેલી એક બાઇક પણ પોલીસે કબજે કરી છે. દાહોદ જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું છે કે આ કેસમાં હજુ 4 આરોપીઓ ફરાર છે અને તેમની ધરપકડ માટે પોલીસની વિવિધ ટીમો સતત કાર્યવાહી કરી રહી છે. ઉપરાંત ફરાર આરોપીઓને આશરો કે મદદ કરનાર વ્યક્તિઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી છે. દાહોદ પોલીસની આ કામગીરીને મોટી સફળતા માનવામાં આવી રહી છે અને બાકી રહેલા આરોપીઓને વહેલી તકે ઝડપી પાડવા માટે પોલીસ તપાસનો દોર યથાવત રાખવામાં આવ્યો છે. તારીખ 26/5/2026ના રોજ દાહોદ શહેર ખાતે આવેલ બાબુ કાંતિ આંગડિયા પેઢીના કર્મચારીઓ રોકડ રકમ અને પાર્સલ લઈને જતા હતા મોપેડ ઉપર. એમની પર 2 બાઇક પર 6 શખ્સોએ આવી અને હુમલો કરી અને એમની પાસેથી પૈસા પડાવી અને જતા રહેલા. આ ઘટનાની જાણ થતાં દાહોદ જિલ્લા પોલીસ સક્રિય બનેલી અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની સાથે સાથે નાકાબંધી કરવામાં આવેલી. દાહોદ જિલ્લાની જુદી જુદી પોલીસ ટીમો દ્વારા નાકાબંધીના અંતે ઝાલોદ રોડ પાસે એ જ દિવસે બનાવ બન્યાના લગભગ 2 કે 3 કલાકની અંદર જ 3 આરોપીઓને પકડવામાં સફળતા મેળવેલી અને ગુનાનો ભેદ ઉકેલી નાખવામાં આવેલો. પણ આ જે 3 આરોપી પકડાયેલા એ પોલીસની ગાડી સાથે એમણે એક્સિડન્ટ કરેલું અને એ લોકો ઇન્જર્ડ થયેલા, એટલે તાત્કાલિક એમને ઝાયડસ હોસ્પિટલમાં સારવાર હેઠે રાખેલા. સારવારના અંતે એ આરોપીઓને અટક કરવામાં આવેલા છે અને પોલીસ દ્વારા વધારે તપાસ કરતાં આ ગુનાને અંજામ આપનાર કુલ 8 આરોપીઓ હતા, જેમાંથી 6 આરોપીઓએ સ્થળ ઉપર ભોગ બનનારની સાથે મારામારી કરી અને પૈસાની ધાળ લૂંટ કરી છે, જ્યારે 2 આરોપીઓ રેકી કરવામાં મદદ કરી હતી. કુલ 8 આરોપીઓના નામ અતુલ મહેશ ભુરિયા, પરમેશ્વર સમીર પલાસ, ગોવિંદ રમણ મોહનિયા, અલ્પેશ વરસિંગ પણદા, અર્જુન નટવર અમલિયાર, અવિચલ ધીરુભાઈ પલાસ, જિજ્ઞેશભાઈ શુક્લાભાઈ અઠીલા, લક્ષ્મણભાઈ વિક્રમભાઈ પલાસ છે. ગુનાના અંજામ આપતી વખતે કુલ 1,46,00,000 રૂપિયાનો મુદ્દામાલ આરોપીઓ દ્વારા લઈ લેવામાં આવેલો હતો. પોલીસ દ્વારા જુદા જુદા એંગલથી તપાસ કરી અને અત્યાર સુધીમાં 1,35,00,000 રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે. આ 4 આરોપીઓ પકડાયેલા છે એ અને જે પકડવાના બાકી છે એ આરોપીઓનો પણ ગુનાહિત ઇતિહાસ છે અને આ આરોપીઓ જે પકડવાના બાકી છે એમને કોઈના પણ દ્વારા જો કોઈ પણ પ્રકારની ક્રિમિનલ હેલ્પ કરવામાં આવશે કે મદદ કરવામાં આવશે તો એમને પણ દાહોદ જિલ્લા પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે અને હાલ ગુનાની તપાસ ચાલુ છે.